ઓકે, ચલો એના પછી ડી, કોઈ કણની સરેરાશ ઝડપ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે, બરાબર? તો આનો જવાબ સાચો છે, હા, બરાબર. સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? સરેરાશ એટલે કે આ સાચું છે. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. હવે સરેરાશ ઝડપ એને બીજો આવે છે સરેરાશ વેગ. સરેરાશ વેગ બરાબર તમે લખશો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. પણ તમે જાણો છો કે પથ લંબાઈ is always greater or equal to સ્થાનાંતર. એનો મતલબ એ થયો કે અહીંયા આગળ આ બંને તો સમયગાળા સમાન છે. અહીં સમયગાળા સમાન હોવાથી સમયગાળા સમાન હોવાથી કહી શકાય કે સરેરાશ ઝડપ સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું કે તેથી વધુ હોઈ શકે છે. આ પરિસ્થિતિ મુજબ તમે જોઈ શકો છો, બરાબર? ચલો ક્લિયર? કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહેજો. ચલો એના પછી ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. તો જવાબ સાચો છે. દાખલા તરીકે તમને આ એક સમતલમાં આપેલો હોય આ સદિશ, એક જ સમતલ થયું, x y સમતલ થયું. હવે જો તમે z માં આગળ કોઈ અહીંયા આગળ z આવ્યો હોય તો એકબીજાની અસર નાબૂદ જ નહીં કરી શકે, બરાબર? જો તમારે ત્રણ સદિશોનો સરવાળો તમારે શું લેવો છે? શૂન્ય લેવો છે, બરાબર? તો દાખલા તરીકે આ બેની પરિણામી અસર અહીંયા આગળ મળતી હોય અને આ z દિશા એટલે આ તરફ એક જ સમતલમાં જો પરિણામી અસર મળતી હોય આ નેગેટિવ થાય અને આ પોઝિટિવ થાય તો તમે કહેશો કે બીજાની અસર નાબૂદ કરવાનો જવાબ શૂન્ય આવે. પણ આ સમતલમાં હોય બીજા સમતલમાં તો એ શક્ય નથી. ક્લિયર? તો આ રીતે તમારો જવાબ એ આવે. તો અહીંયા તમે શું લખશો કે હા સાચું છે. એ તમે લખશો સાચું છે કારણ કે એક જ સમતલમાં હોય, એક જ સમતલમાં હોય તો જ સત્ય બને, બરાબર? બાકી નહીં બને. ચલો જોઈ લો આટલું. ના સમજ પડે તો મને પૂછો. બોલો. પાણી પી લેવું. તમે લોકો જોઈ લો ત્યાં સુધી. ચલો જઈએ આગળ. છે કોઈ કન્ફ્યુઝન? બરાબર? 4.6 નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. તમે પહેલી અસમતા આપેલી છે a plus b નો માનાંક is less or equal to માનાંક a plus માનાંક b. ચલો આવું તમને આપેલું છે. હવે આ સમજવા માટે
अगर एक एग्जांपल આપણે લઈએ બરાબર એ આ એ સદિશ છે બરાબર આ માની લો કે આ બી સદિશ છે આનું મૂલ્ય એ નું મૂલ્ય એ છે અને આનું મૂલ્ય બી બરાબર આવા સદિશો સરળો આપણે લઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે એપ્લાય કરી બરાબર ચલો તો અહીંયા આગળથી આ તમારો a પ્લસ બી થાય બરાબર સદિશ a પ્લસ બી આ માની લો કે આ a છે અને આને b છે આવી રીતે વિચારો બરાબર આનું નામ આપ્યું o p s બરાબર ક્લિયર આ તમારો b મૂલ્ય થઈ ગયું આ b સદિશ ચલો હવે જો એની વિરુદ્ધ દિશાનો આપણે સદિશ દોરવા જઈએ તો આ b સદિશ છે એનો વિરુદ્ધ દિશાની અંદર આ રીતે થશે આ માઈનસ b થશે બરાબર આ દિશાની અંદર આપણે દોરીશું તો આ તમારો માઈનસ આ a થશે આ a એટલા જ મૂલ્યનો લીધો પણ અહીંયા આગળ આમ લઈશું આ તમારો a માઈનસ b થશે ક્લિયર ચલો a માઈનસ b સદિશ ચલો અને ઓપોઝિટ ડાયરેક્શન બતાવીશું એટલે આ પણ આ તમારો b સદિશ જ થયો ઓપોઝિટ ડાયરેક્શન બરાબર આ રીતે આપણે લઈશું તો સ્ટ્રક્ચર મેં દોરી તૈયાર રાખ્યું ચલો હવે ત્રિકોણ OPS ધ્યાનમાં લો બરાબર હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક બાજુ હંમેશા બરાબર એક બાજુનું મૂલ્ય હંમેશા ત્રિકોણની બે બાજુના સરવાળા કરતા ઓછું આવે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એક બાજુ નું માપ ત્રિકોણની બીજી બે બાજુઓ ના સરવાળા કરતા ઓછું હોય છે આ નિયમ જ છે બરાબર આ નિયમમાં કોઈ તકલીફ પડતી હોય તો તમે આ એક્ઝામ્પલ લઈ શકો છો બરાબર આ 3 હોય આ 4 હોય તો આ 5 થશે પણ આ બેનો સમેશન તમે જોશો તો શું થયું 7 થયું 7 કરતા 5 ઓછા છે એનો મીનિંગ એવો થાય બરાબર તો ચલો તો આ ત્રિકોણને આપણે ફરશું તો અહીંયા તમે લઈ શકશો કે OS is less than OP plus PS ક્લિયર આ OS એટલે શું છે તો OS એટલે માનાંક છે કોનો છે a plus b નો માનાંક છે ક્લિયર is less than OP બરાબર તમારો માનાંક શું છે a છે અને આનું માનાંક શું છે તો b છે ક્લિયર ઓકે ચલો તો અહીંયા આગળ તમે એવું પણ તમે અહીં સાબિત કરી શકો જો a અને b એક જ સમતલમાં હોય બંને એક જ સમતલમાં હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ એક જ સમતલમાં છે એ સંદર્ભની અંદર આ બંનેના મૂલ્ય પણ સરખા થાય જે એક જ સમતલમાં હોય ત્યારે ઓકે તો અહીંયા તમે લખશો a plus b also equal to a plus b માનાંક આ રીતે થાય therefore તમે સાબિત કરી શકો છો a plus b નો માનાંક is less or equal to આના લઈને મૂકીએ આપણે a માનાંક b આ રીતે તમારે સાબિત કરવી પડશે બોલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો ચલો છે કોઈ કન્ફ્યુઝન છે કોઈ કન્ફ્યુઝન બોલો આ એક અસમતા તમે આ રીતે સાબિત કરી શકો આટલું લખવાનું હોય છે અહીંયા આગળથી બરાબરની નિશાની કેવી રીતે લાવીએ કે બંને એક જ રેખા પર હોય બંને એક જ રેખા પર એવું આપણે ધારી લઈએ કે ધારો કે a અને b બંને એક જ રેખા પર છે તો આ બંનેનું સમેશન જે છે a plus b જેટલું થઈ જાય ત્રિકોણની વાત ના કરે જ્યારે તમે આ a લઈ લો છો એટલું અને એટલું જ મૂલ્યનો b અહીંયા આગળ આપી દો તો આ બંનેનું સમેશન કરીએ આ a છે અને આ b છે તો બંનેનો સરવાળો કેટલો થાય a plus b જેટલો જ થાય માનાંક જેટલો જ થવાનો ને એ સંદર્ભમાં આપણે બરાબરની નિશાની આ બરાબરની નિશાની ના લેસ ધેન નિશાની કમ્બાઈન કરીને તમે આ સૂત્ર સાબિત કરી શકો છો ચલો એ જ રીતે હવે તમને બીજી અસમતા આપી
બરાબર. બીજી અસમતા કેવી રીતે સાબિત કરવાની છે પણ જોઈ લઈએ. જો અહીં આપણને એવું કીધું છે કે a plus b એટલે કે હવે લખ્યું છે અમે a plus b is greater than is greater or equal તો અહીં આપ્યું છે a minus b આ સાબિત કરવું. તો ફરી પણ પાછું તમે એ જ નિયમ વાપરો બરાબર કે ભાઈ ત્રિકોણની કોઈ પણ એક બાજુ બરાબર અહીંયા ફરી તમે એ જ નિયમ વાપરો છો કે ત્રિકોણની કોઈ એક બાજુનું મૂલ્ય બીજી બે બાજુઓના મૂલ્યના સરવાળાથી ઓછું હોય છે. ક્લિયર? એનો મતલબ હું અહીંયા આગળ એવું કહી શકું કે હું OS બરાબર પ્લસ હું PS લઈ લઉં બરાબર PS is greater than OP થાય. બોલો વિચારી જુઓ OS હું જે છે એને લઈ લઉં બરાબર OS એક કિરણને હું લઈ લઉં છું અને તેની સામે PS ને પણ લઈ લઉં સાથે તો બે બાજુ થઈ ગઈ ત્રિકોણની. જો આ ત્રિકોણની OS બાજુ થઈ અને PS બાજુ આ બે બાજુનું સમેશન કરું કે આના કરતા મોટું જ આવે એ મેં અહીંયા આગળ લખ્યું બરાબર. પણ તમે જાણો છો કે OS બરાબર શું છે તો માનાંક a plus b આ માનાંક લખે એટલે એરો મારી કે ના મારી કોઈ ચાલશે બરાબર પ્લસ PS બરાબર શું લખાય તો માનાંક b લખાય આનું મૂલ્ય is greater than OP બરાબર શું છે તો a છે માનાંક a. ક્લિયર? આને હું પેલી બાજુ લઈ જાઉં અહીં લખશો તમે a plus b નો માનાંક is greater than a minus માનાંક b. આખો માનાંક પેલી બાજુ લો એટલે આગળ માઈનસ નિશાની માનાંકની અંદર માઈનસ હતી. સમજ પડી? હવે તમને જો એવું કહેવામાં આવે કે a અને b એક જ રેખા પર હોય જ્યારે તમે એક જ રેખા પર જો આને લેવા જઈએ તો એ સંજોગોમાં a અને b એક જ રેખા પર હોય ત્યારે તમે કહી શકો a plus b is equal to a minus b. આ બંને સમાન થાય એક જ રેખા પર હશે ત્યારે તો એ વખતે અહીંયા આગળ તમારી નિશાની કઈ જશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ થઈ જશે બરાબર. તો આ બીજી અસમતા આપણે આ રીતે સાબિત કરી જોઈ લો. આમાં સમજ ના પડે મને પૂછો. એક જ રેખા પર પણ વિરુદ્ધ દિશામાં હા a અને b અહીં માઈનસ આવજો એટલે કે એક જ રેખા પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે દાખલા તરીકે a જતો હોય અને એની વિરુદ્ધ દિશામાં આમ b જતો હોય અને એનો માનાંક આ રીતે આપેલો હોય બરાબર. તો આ બંનેનું સમેશન જ્યારે તમે લેવા જાઓ a plus b કરવા જશો એ સંજોગોમાં શું લખાશે a માનાંક અને પ્લસ કરશો પણ આ શું છે વિરુદ્ધ દિશા લે એટલે માઈનસ આવશે માઈનસ b આ રીતે આવશે માટે આપણે એવું લખ્યું આના બરાબર આ અને એટલા બરાબર થશે તો આના પરથી આ તમે આ સાબિત કરી શકો માટે તમે કહી શકો a plus b નો માનાંક is greater or equal to a minus b નો આ રીતે બરાબર. ચલો બોલો કોઈ કન્ફ્યુઝન આમાં છે? કોઈ કન્ફ્યુઝન? બોલો. ચલો એના પછી ત્રીજી ત્રીજાની પહેલી બીજી અને ત્રીજી ત્રીજામાં શું કીધું a minus b a minus b a minus b is less than
or equal to a plus b એ તમારે સાબિત કરવું. ફરી પાછો નિયમ તમે શું વાપરશો કે ત્રિકોણની કોઈ પણ એક બાજુનું માપ ત્રિકોણની અન્ય બે બાજુના માપના સરવાળા કરતા ઓછું આવે. એ તો ખ્યાલ પડે તમને a plus b છે. શું થશે અહીંયા આગળ ફરી પાછું લખશો કે ત્રિકોણની કોઈ પણ એક બાજુનું માપ તેની બે બાજુઓ ના માપના સરવાળાથી ઓછું હોય છે. ચલો આપણે હવે ત્રિકોણ બીજો ધ્યાનમાં લઈશું. આપણે OP અહીં R લઈ લો અહીં T લઈ લો. તો OTR માં ત્રિકોણ OTR માં બરાબર આપણે ત્રિકોણ OTR ની અંદર લઈએ છીએ. OR is less than OT plus TR. ક્લિયર? OR શું છે તો a minus b નો માનાંક છે. a minus b નો માનાંક બરાબર is less than OT બરાબર શું છે OT બરાબર તમે લખશો minus b નો માનાંક પ્લસ TR શું છે TR તમારો a છે. આ માનાંકની અંદર માઈનસ નિશાની હોય તો એને હંમેશા પ્લસ લેવાય. હો આને પ્લસ ના લેવાય. પાછું એકલો માનાંક હોય એ વખતે તમે આને કહી શકો કે આ b કહેવાય. b plus a plus b લખો અથવા તો a plus b. હવે તમને એવું કહેવામાં આવે કે જો કદાચ a અને b એક જ રેખા પર હોય બરાબર પણ જો a અને b બરાબર a અને b એક જ રેખા પર હોય એક જ રેખા પર બરાબર પણ હોય તો તમે અહીં કહી શકો a minus b એનો ડિફરન્સ તમે કાઢો ઇઝ ઇક્વલ ટુ શું લખાશે a plus b. આ કે અહીંયા તમે જોઈ શકો a is greater than b છે. ક્લિયર? કે આનું મૂલ્ય નેગેટિવ છે એ પોઝિટિવ છે બરાબર. આપણે એવું અહીંયા આગળ વિચારી શકીએ છીએ અને આ રીતેનો જવાબ લાવી શકીએ છીએ. તો આના પરથી તમે કહી શકો a minus b is less or equal to માનાંક a plus માનાંક b. જોઈ લો બરાબર. ના સમજ પડે તો મને પૂછો. એક જ વસ્તુ અહીં રિપીટ થયા કરે છે કે એક બાજુનું માપ બીજી બે બાજુના માપ કરતા કેવું હોય કેવું હશે એક કોઈ પણ એક બાજુનું માપ બીજી બે બાજુના સરવાળા કરતા હંમેશા ઓછું હશે બરાબર. અહીં માઈનસ એટલે અહીં આગળ મારે શું લખવું પડશે એક જ રેખા પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે વિરુદ્ધ. ધ્યાન રાખજો માઈનસ હશે ત્યાં વિરુદ્ધ થશે પ્લસ હશે તમે સમેશન કરશો બરાબર. એ રીતે આ સમતા સાબિત કરી શકાય. એ જ રીતે હવે તમને એવું કીધેલું છે a minus b is greater than અહીં તમને greater or equal to આપેલું છે બરાબર. તો એવા સંજોગોમાં શું કરશો તમે જો આ તો વસ્તુ સાચી છે OTR ધ્યાનમાં લેશો પછી અહીં આગળ OTR માંથી મારે જોઈએ છે કોને અહીં આગળથી a minus b is greater than શું છે greater or equal to a minus b બરાબર. ક્લિયર? ચલો તો અહીં આગળ હું એવું લખું છું કે OR plus PR પણ લઈ શકું છું ને આ પણ લઈ શકું છું OT પણ લઈ શકું છું is greater than શું લખાશે TR. OR એટલે શું લખશો a minus b નો માનાંક પ્લસ PR એટલે તમારો minus b નો માનાંક is greater than શું લખાશે TR બરાબર તમે લખશો a નો માનાંક બરાબર. therefore તમે લખી શકો a minus b is પેલી બાજુ જશે એટલે પેલું માઈનસ થઈ જશે is greater than a minus b. ક્લિયર? અને ફરી પાછું તમે બતાવશો કે a અને b પરસ્પર વિરુદ્ધ દિશામાં એક જ રેખા પર છે માટે આ જે જવાબ છે એ લખશો તમે a minus b બરાબર થઈ જશે. અહીં આગળ a minus b બરાબર વિરુદ્ધ દિશાની અંદર થયા વિરુદ્ધ દિશામાં થયા a minus b. ક્લિયર? ચલો a is greater than b લખાશે અને આ બંનેનો ઉપયોગ તમે કરો બરાબર એ સંજોગોમાં આનો અને આનો ઉપયોગ કરો એટલે અહીં આગળથી નિશાની તમારી બદલાઈ જશે આટલી અહીં આગળ આવી જશે માઈનસ. જોઈ લો આ ચારે ચાર અસમતાઓ એ પૂછવાની શક્યતા હોય છે એને જોઈ લો. ના સમજ પડે તો મને પૂછો.
બરાબર. એકવાર આવું સ્ટ્રક્ચર મેં તમને બતાવ્યું હતું, a પ્લસ b, a માઇનસ b, માઇનસ a માઇનસ b ને એવું બધું કરીને યાદ કરી લોજો. ચલો, છે કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે, ચલો ખાલી ખાલી ના બોલતા નહીં, હો ધ્યાન રાખજો, પછી તમને ખબર નહીં પડે નહીં. બરાબર. આ ખાલી આ સૂત્ર પર જ બધું ડિપેન્ડ છે. અને પેલા પરસ્પર વિરુદ્ધ દિશામાં ક્યારે માઇનસ આવશે ત્યારે વિરુદ્ધ દિશામાં થઈ જશે. એક જ દિશામાં હશે તો તમે કહી શકો a પ્લસ b થશે. માઇનસ જ્યારે આવતું ત્યારે વિરુદ્ધ બતાવી દો, બસ આટલો જ ફરક છે આમાં. હા, બાકી સેમ ટુ સેમ જ જોવાનું બધું. a પ્લસ b આપણે જે શોધ્યો ને એ જ રીતે તમારે આગળ વધવાનું છે. બરાબર. ચલો, એના પછી 4.7 આ તમારું હોમવર્ક આજનું. બરાબર, બધું હોમવર્ક કરી લોજો આજે. ચલો, 7માં a પ્લસ b પ્લસ c પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0 આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 0 આપેલ છે. બરાબર. તો પહેલું a b c તથા d દરેક શૂન્ય સદિશ છે. બરાબર. પહેલું જે વાક્ય લખ્યું છે એ ખોટું છે, કારણ કે a b c d એ સદિશ છે તો એ ગમે તે મૂલ્ય ધારણ કરી શકે છે. અથવા તો તમે એમ પણ કહી શકો કે a બરાબર માઇનસ b માઇનસ c માઇનસ d હોય તો પણ આનો જવાબ શૂન્ય આવે. આનો જવાબ શૂન્ય મળે. ધેટ મીન્સ કે અહીંયા તમે a બરાબર માઇનસ b પ્લસ c પ્લસ d લઈ લો. બરાબર. તો આના બરાબર તમે આગળ માઇનસ આ મૂકી દો એટલે ટોટલ 0 થઈ જાય. માટે આ વાક્ય ખોટું છે. પહેલું કારણ ખોટું છે કે બધા શૂન્ય સદિશ હોવા જરૂરી નથી. સેકન્ડ થિંગ, ચલો સેકન્ડમાં શું આપ્યું? a પ્લસ c નું મૂલ્ય b પ્લસ d ના મૂલ્ય જેટલું હોય છે. a પ્લસ c નું મૂલ્ય બરાબર શું છે? b પ્લસ d ના મૂલ્ય જેટલું. હા, તો એ થઈ શકશે કારણ કે જુઓ અહીંયા આગળ તમે a પ્લસ c લઈ લો પ્લસ b પ્લસ d લઈ લો, અલગ અલગ ઇક્વલ ટુ 0 છે. therefore a પ્લસ c is equal to માઇનસ આ પેલી બાજુ ગયા એટલે માઇનસ b માઇનસ d is equal to માઇનસ b પ્લસ d થયું. તો મૂલ્ય તો જો આ બંનેના સરખા હોય, બરાબર, મૂલ્ય જો આ બંનેના સરખા હોય તો અહીંયા આગળથી શું પ્લસ અને માઇનસ ની ફરક રહ્યો. તો અહીંયા આગળ જ્યારે કિંમત મૂકીએ આપણે તો a પ્લસ b પ્લસ c પ્લસ d ની અંદર b અને d આ બંનેનું સમેશન નો અહીંયા આગળ a પ્લસ c નું મૂલ્ય જે છે એના બરાબર તમે લખી શકો છો માઇનસ d પ્લસ b પ્લસ b પ્લસ d. તો આ જ્યારે માઇનસ અંદર ગુણાશે તો આ બધા એકબીજાની અસર નાબૂદ કરશે. ધેટ મીન્સ કે 0. એનો જવાબ સાચો છે. આ બીજું સાચું છે. બરાબર. ચલો, સી માં શું કહે છે? a નું માન b c તથા d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. તો આ પણ સાચું છે. સાચું છે. કઈ રીતે? જો a પ્લસ b પ્લસ c પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0 છે, a બરાબર શું લખાય? માઇનસ b પેલી બાજુ ગયું, માઇનસ c પેલી બાજુ ગયું અને માઇનસ d. આના બરાબર તમે લખીશો માઇનસ b પ્લસ c પ્લસ d. તેનો મતલબ એ થયો કે a નું મૂલ્ય એ હંમેશા આના જેટલું જ હોવું જોઈએ. આનાથી જો વધી જાય તો અહીંયા તમારો જવાબ નેગેટિવ માં આવી જશે. બરાબર. માની લો કે આ 3 3 નું સમેશન 10 છે તો 10 ની કિંમત અહીંયા તમે મૂકી એનું મૂલ્ય 10 છે. a પ્લસ અને માઇનસ 10 ઉડી ગયા. પણ જો 12 તમે લખશો તો ઉડશે નહીં. માટે તમે કહી શકો કે એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? b પ્લસ c પ્લસ d હોવું જોઈએ. તો જ આ શરતનું પાલન થાય, તો નહીં થાય. બરાબર. સમજ પડે છે ને જે વસ્તુ હું સમજાઈ રહ્યો છું એમાં તકલીફ હોય તો મને કહી દોજો. હો, હેલો, સમજ પડી આ a b અને c માં? ચલો, જો a અને d એક રેખસ્થ ન હોય તો b પ્લસ c a અને d વડે બનતા સમતલમાં હશે. અને જો a અને d એક રેખસ્થ હોય તો તે a અને d ની રેખામાં જશે. હવે મેં તમને અગાઉ એ શીખવાડ્યું કે જ્યારે એક રેખા પર આવે તો તમે સરવાળા બાદબાકી કરી શકો છો. એક રેખસ્થ ના હોય એનો મતલબ શું થયો? દાખલા તરીકે અહીંયા જુઓ, અહીં a છે
અહીં B છે, અહીં C છે અને અહીં D છે. આવો સંજોગ જો થાય તો એ એક રેખસ કહેવાય. પણ માની લો કે આ રીતે હોય, અહીંયા આગળ A છે, અહીં B છે, અહીં C છે અને અહીં D છે, તો આ એક રેખસ નથી. તો એક રેખસ ના હોય તો કદી પણ એનું સમેશન 0 ના આવે. બરાબર? માટે આપણે કહી શકીએ કે બધા એક રેખસ હોય. તો સેકન્ડ લાઈનમાં જે તમને આપેલું છે કે જો A D એક રેખસ હોય તો તે A અને D ની રેખામાં જ હશે. બરાબર? તો એ તમે કહી શકો. હા, તો એનો જવાબ તમે કહી શકાય કે આ બધા ત્રણે એક જ રેખા પર હોય તો જ આ શક્ય બની શકે, બાકી શક્ય બની શકે નહીં. જો A અને D એક રેખસ ન હોય તો B + C અને A અને D વડે બનતા સમતલમાં હશે. બરાબર? તો આપણે એવું કહી શકાય હા એ શક્ય બની શકે. તો પાછા એના સમતલ બદલાય. આપણે કોનું લખે છે? A અને D એક રેખસ નથી. એ તમે અહીં લખો A B અને D અહીંયા આગળ છે તો આપણને એક રેખસ નથી. તો આપણે કહી શકીએ કે B + C, B અને C નું જે સમેશન કરીએ છીએ A અને D એક જ સમતલ બનાવે. સીધી વસ્તુ થઈ ગઈ ને. આ એક રેખસ નથી તો B + C આ એક સમતલમાં હશે. અહીંથી તમે એમ વિચારો કે આ લઈ લઈએ આપણે તો એક સમતલમાં થયું ને, તો એક જ સમતલ બનાવશે. આપણે એવું કહી શકીએ. સમજ પડી ને? ઓકે, ચલો B + C A અને D સમજ પડે છે ને? ચલો તો આ ચારે ચાર જોઈ લો એકવાર. ના સમજ પડે તો મને પૂછો, પછી આગળ જઈએ. આપણે દાખલો કરીએ આગળ બીજો. બોલો, જઈએ આગળ. હેલો, ઓકે, ચાલો. ચલો 4.8 ચલો. ત્રણ છોકરીઓ 200 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર રિંગ પર બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. આ રીતે સ્કેટિંગની તમને રિંગ બતાવી છે. બરાબર? અહીં P બિંદુથી સ્ટાર્ટ કરે છે. એક છોકરી સ્ટ્રેટ જાય છે એ B. બીજી એક છોકરી આ રીતે જાય છે, A માર્ગે જાય છે, બીજી B માર્ગે અને ત્રીજી C માર્ગે જાય છે. આ રીતે કરી. આકૃતિ એટલી પરફેક્ટ નથી પણ તમને ખબર પડી જશે. ને Q બિંદુ પર પહોંચે છે. બરાબર? ચલો, તો દરેક છોકરીના સ્થાનાંતરના સદિશનું મૂલ્ય કેટલું ને કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલો છે. એ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને માટે સમાન થાય એવું કોણ? બરાબર? તો અહીં આગળ તમે જોઈ શકો કે તમે ગમે તે રસ્તે જાઓ, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુનો જે તફાવત, અંતિમ અને પ્રારંભિકનો તફાવત હશે, ધેટ મીન્સ કે તમારું શું થઈ ગયું? એ પથ લંબાઈ થઈ ગઈ. તો અહીં આગળ તમને ત્રિજ્યા કેટલી આપેલી છે? 200 મીટર. તો આ 200 મીટર છે એવું વિચારો. આ 200 મીટરની ત્રિજ્યા એનો આ રિંગ છે. બરાબર? તો A માટે, B માટે કે C માટે? બરાબર? પથ લંબાઈ, સ્થાનાંતર શું થશે? સ્થાનાંતર ત્રણેય છોકરીઓ માટે સ્થાનાંતર બરાબર તમે કહી શકો આ પ્રારંભિક ના અંતિમ. બરાબર? તો અહીંયા આગળથી તમે કહી શકો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન શું છે? અહીંયા આગળથી તમે ગણો તો આ 200 + 200 એટલે 400 થયા. 400 - 0 અહીંથી 0 થયા. તો દરેક માટે શું થશે? 400 મીટર થશે. આ સ્થાનાંતરને મેં D સદિશ વડે દર્શાવી દીધો. સ્થાનાંતર થઈ ગયું 400 મીટર. આ જે દિશા એટલે કે y દિશામાં જઈ રહ્યું છે એવું પણ તમે કહી શકો. હવે કોની માટે પથ લંબાઈના સ્થાનાંતર સમાન થાય? આની માટે પથ લંબાઈ અલગ છે, આની માટે અલગ છે, પણ B છોકરી માટે, B છોકરી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન બને છે. જોઈ શકાય તમે સીધું સ્ટેટ જ ગઈ છે એટલા માટે. બરાબર? ચલો જોઈ લો આ દાખલો. ના સમજ પડે તો મને પૂછો, કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો. પથ લંબાઈ A ની અને C ની અલગ અલગ થશે. શા માટે? કે અંતર તમે જોઈ શકો વધારે છે. બરાબર?